નમસ્તે દર્શક મિત્રો, આઈએસઆઈપી નું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાના। કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ પાંચબત્તી નજીકના એસબીઆઈ બેંકના એટીએમ માંથી ગઠિયાઓએ 22 વખત ટ્રાન્ઝેક્શન કરી 2,09,000ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ। પ્રેમિકાને પત્ની બનાવવા 2 સંતાનની માતા પિતા વિનાની પ્રથમ પતિને કાઢી મૂકનાર પતિ, પ્રેમિકા અને સાસરિયાઓ સામે ફરિયાદ। મહિલા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ। સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યો હતો। કોસંબા નજીકની પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી યુવકને માર મારવાનો મુદ્દો। આદિવાસી સમાજે ભરૂચ કલેક્ટર કચેરી ગજવી। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં એસબીઆઈ બેંક મેનેજર અક્ષય સોનીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ભરૂચ એસબીઆઈ બેંક પાંચબત્તી શાખાના કેશ ડિપોઝિટ મશીન એટીએમ મશીનમાંથી તારીખ 10/9/2025ના રોજથી 18/9/2025 સુધીમાં અલગ અલગ તારીખ અને સમયે અજાણ્યા ઈસમોએ કેશ ડિપોઝિટ મશીન એટીએમમાંથી કાર્ડ અંદર નાખી કેશ ડિપોઝિટ મશીન સાથે કોઈપણ રીતે છેડછાડ કરી અથવા તો એટીએમ મશીનની સિસ્ટમ હેક કરી એટીએમ મશીનના પાવર સપ્લાયર તથા કનેક્ટિવિટી બંધ કરીને 22 વખત ટ્રાન્ઝેક્શનો કરી કુલ 2,09,000 ઉપાડી લઈ એસબીઆઈ બેંક સાથે સાયબર ફ્રોડ અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે એટીએમ મશીનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસી અજાણ્યા ગઠિયાઓને ઝડપી પાડવાની કવાયત કરી છે। ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાનો મહેશ વસાવા, ફતેહસિંહ વસાવા, ધનરાજ વસાવા, અનિલ ભગત સહિતના સભ્યોએ આજે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે નીકળી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। કોસંબા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવાએ પોતાની ગાડી પર વસાવા લખાવવા મામલે તથા અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી, જે બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ જ વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા હતા। આ અંગે આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। તેમ છતાંય પોલીસ તંત્ર અને કોલેજના સંચાલકો માથાભારે વિદ્યાર્થીઓને છાવરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। આવા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને જો આ લોકો સામે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આપી દીધી છે। જય આદિવાસી, જય જોહર। આજ રોજ અમે આદિવાસી સમાજના તમામ આગેવાનો જ્યારે આજે અમારા સમાજના દીકરો તનુજ ફતેહસિંહ વસાવા ઉપર એક જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો, તે શેના માટે? એણે પોતાની ગાડી ઉપર વસાવા લખાવ્યું હતું તેના માટે? આજે આટલો બધો જાતિ ભેદ થઈ રહ્યો છે ત્યારે આદિવાસી સમાજ આજે અહીં પોતાને ન્યાય મળે એના માટે અહીં આવ્યું છે। આટલા દિવસ થઈ ગયા હુમલાને, તેમ છતાં એટ્રોસિટીની એક્ટ લાગેલી હોવા છતાં આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ધાક ધમકી આપી રહ્યા છે। ત્યારે અમે ન્યાયની પુકાર કરવા માટે આજે કલેક્ટર ઓફિસ આવ્યા છે। જો આ તમામ આરોપીઓને 24 કલાકમાં જો એ લોકોને ધરપકડ નહીં કરવામાં આવે તો આવનાર દિવસમાં અમે આદિવાસી સમાજના તમામ આગેવાનો અહીં ધરણા પર બેસી જઈશું અને તેની સંપૂર્ણ જવાબદારી કલેક્ટર સાહેબ અને પ્રશાસનની રહેશે। ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદી ફરમીના મુસ્તાકીમ સખીદાસનાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે તેણીના લગ્ન મુસ્લિમ સમાજના રીતિ રિવાજ મુજબ તારીખ 6/3/2015ના રોજ થયા બાદ બંનેનું લગ્ન જીવન સારું રહેતા 2 સંતાનની પ્રાપ્તિ પણ થઈ અને તે દરમિયાન જ ફરિયાદીના પતિ મુસ્તકીમ સખીદાસને સમીરા સલીમ દોલા કે જે પરિણીત છે અને તેને એક સંતાન પણ છે, તેણી સાથે ફરિયાદીના પતિને પ્રેમ થતાં તેણીની સાથે લગ્ન કરવા તૈયાર થઈ અને તેણી સાથે લગ્ન કરાવવા માટે સાસુ સસરા નણંદોએ પણ પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપ સાથે તેમાં સસરાએ ફરિયાદી પુત્રવધૂને પણ ઘરમાંથી કાઢી મૂકી ઘરના દરવાજાઓ લોક કરી દેતા ફરિયાદીને અડધી રાત્રિએ તેનો ભાઈ લઈ જઈ બનેવી અને તેના સાસરિયાઓને સમજાવવાના પ્રયાસ કરતા, પરંતુ તેઓ તેના બીજા લગ્ન સિમરાના સલીમ દોલા સાથે કરાવવા ઈચ્છતા હોય, જેથી માતા પિતા વિનાની ફરમીના સાસરિયાઓના ત્રાસ અને પોતાનું જીવન બરબાદ થયું હોવાના આઘાત લાગતા તેણીએ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી આપઘાતની ચીમકી આપી હોય, જેથી સમગ્ર વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। મહિલા પોલીસ મથકમાં આખરે ફરિયાદીના પતિ મુસ્તકીન અબ્બાસ સખીદાસ, પ્રેમિકા સિમરાના સલીમ દોલા, સાસુ નજમા અબ્બાસ સખીદાસ, નણંદોઈ શૌકત અબ્દુલ્લા ગલાબ તથા સસરા અબ્બાસ ઇબ્રાહિમ સખીદાસ સહિતનાઓ સામે મારામારી, જાનથી મારી નાખવાની ધમકી તથા ઘરેલુ હિંસાની સાસરિયાઓ અને પતિ તથા તેની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે।
આજના આ વિજ્ઞાન યુગમાં બાળકોને પુસ્તકીય જ્ઞાનની સાથે વિજ્ઞાનનું જ્ઞાન મળી રહે તે હેતુથી કલ્સ્ટર રિસોર્સ સેન્ટર આયોજિત ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન ભરૂચ જિલ્લાની નબીપુર કન્યા શાળા ખાતે કરાયું હતું, જેમાં નબીપુર અને આસપાસના ગામોની કન્યા શાળાઓ અને કુમાર શાળાઓએ ભાગ લીધો હતો અને તેમાં કુલ 32 જેટલી કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. બાળકોએ વિજ્ઞાનના વિષયમાં વિવિધ વિષયો પર પોતાની કૃતિઓ બનાવીને મૂકી હતી, જેમાં મુખ્યત્વે પર્યાવરણના મુદ્દાઓને આવરી લેવાયો હતો. પર્યાવરણને થતા નુકસાનથી પર્યાવરણ કઈ રીતે બચાવી શકાય તે મુખ્ય મુદ્દો હતો. આ મેળાની શરૂઆત કન્યા શાળાના નબીપુરના પટાંગણમાં દીપ પ્રગટાવીને પ્રાર્થના કરીને કરવામાં આવ્યો હતો. મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રણા, કોષાધ્યક્ષ ઇકબાલ પટેલ, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો, ગામના ડેપ્યુટી સરપંચ તથા વાલીઓ જોડાયા હતા. મધુર કોમળકાંત પદાવલીના કવિ શ્રી મણિશંકર રતનજી ભટ્ટ, જેને ગુજરાતી સાહિત્યમાં ખંડ કાવ્યોનો પિતા તરીકે ઓળખવામાં આવ્યા છે, તેવા શ્રી કવિ કાંતને જાણીતા ગુજરાતી નિર્દેશક શ્રી જય ખોલિયાએ તેમની સાહિત્ય સર્જન સેવા અને જીવન કવનને ફિલ્મના કચકડે માઢવાનું અનોખું વિશિષ્ટ કાર્ય દ્વારા માતૃભાષાના આ કવિને વિશેષ સ્મરણાંજલિ આપવાનું કાર્ય કર્યું છે અને તેમની ડોક્યુમેન્ટરી ફિલ્મ તેઓએ ગુજરાતના સાક્ષર વર્ગને દર્શાવી રહ્યા છે. નારાયણ વિદ્યા વિહાર ખાતે તારીખ 25/9/2025ના રોજ સવારે 10 કલાકે ભરૂચના આંગણે કવિ કાંતના પૂર્વાલાપનો તથા કવિ કાંતના જીવનની ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા દિગ્દર્શક એવા શ્રી જય ખોલિયાએ આજરોજ નારાયણ વિદ્યા વિહારમાં કવિ કાંતના જીવનની ફિલ્મ ભરૂચના જાણીતા અગ્રણીઓ ડૉક્ટર મિનલ દવે, જેપી કોલેજના નિવૃત્ત આચાર્ય નીતિન પટેલ તથા શિક્ષણ વિભાગના પરિમલસિંહ યાદવ, કવિ શ્રી રમણીક અગ્રાવત, કવિ ભગુભાઈ ભીમડા તથા જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ અને નારાયણ વિદ્યા વિહાર શાળાના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ આ ફિલ્મ સ્કીનનો લાભ લીધો હતો. સ્વસ્થ ભારત મિશન અંતર્ગત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલા ગામના સ્મશાન પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂના બોરભાઠા ગામના સરપંચ પંકજ પટેલ, ગુજરાતી શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ તથા યુપીએલ કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સફાઈ અભિયાનને સફળ બનાવવાના પ્રયાસ કર્યા હતા. આજ રોજ તારીખ 25/9/2025ના રોજ સ્વસ્થ ભારત મિશન અંતર્ગત આજ રોજ જૂના બોરભાઠા બેટ સ્મશાન ખાતે તાલુકા ભાજપ સાઈડથી તેમજ યુપીએલ કંપની સાઈડથી અને સ્વસ્થ ભારત મિશન અંતર્ગતના જે સાહેબ લોકો છે તેઓ દ્વારા અને ગામજનો દ્વારા સ્કૂલના સાહેબ લોકો દ્વારા આજે સ્મશાન ખાતે સ્વસ્થ ભારતનું જે મિશન હતું એને પરિપૂર્ણ કરવા માટે સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે સાફ સફાઈ કરેલ છે. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ પાંચબત્તી નજીકના એસબીઆઈ બેંકના એટીએમમાંથી ગઠિયાઓએ 22 વખત ટ્રાન્ઝેક્શન કરી 2,09,000ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ. પ્રેમિકાને પત્ની બનાવવા 2 સંતાનની માતા પિતા વિનાની પ્રથમ પતિને કાઢી મૂકનાર પતિ, પ્રેમિકા અને સાસરિયાઓ સામે ફરિયાદ. મહિલા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યો હતો. કોસંબા નજીકની પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી યુવકને માર મારવાનો મુદ્દો. આદિવાસી સમાજે ભરૂચ કલેક્ટર કચેરી ગજવી. તો આ સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.